ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલા વિશ્વવિખ્યાત શ્રીમંત દગડુ શેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરીને વિશેષ પૂજા અર્ચના કરી હતી અને મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો। શ્રીમંત દગડુ શેઠ હલવાઈ ગણપતિ મંદિર દેશના સૌથી પ્રસિદ્ધ ગણેશ મંદિરોમાંનું એક માનવામાં આવે છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। મુખ્ય પ્રધાનની મુલાકાત દરમિયાન મંદિર ટ્રસ્ટના હોદ્દેદારોએ તેમનું સ્વાગત કર્યું હતું, જ્યાં ધાર્મિક વિધિ અનુસાર પૂજા સંપન્ન પણ કરવામાં આવી હતી। તો આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પુણેના આ પવિત્ર અને ઐતિહાસિક મંદિરમાં દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનના દર્શન કર્યા હતા તેમજ ગણેશજીના ચરણોમાં ભારતની સર્વાંગી પ્રગતિ અને તેમના નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના પણ કરી હતી। જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ મહારાષ્ટ્રના પુણે ખાતે પહોંચ્યા હતા, ગણપતિ મંદિરે પહોંચીને તેમણે દર્શન કર્યા હતા અને દર્શન કરીને ધન્યતા પણ અનુભવી હતી। તેમના દ્વારા સર્વને શાંતિ મળે તેમજ દેશ પ્રગતિ કરે તેના માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી। મહત્વનું કહી શકાય, જ્યાં પ્રગતિ અને તેમના નાગરિકોના કલ્યાણ માટે પણ તેમણે પ્રાર્થના કરી હતી।